વાત કરીશું હવે કચ્છમાં ખુરશી ખેંચના વિવાદ વિશે। કોંગ્રેસના નેતા હરેશ આહિર ફરીવાર આવ્યા છે ચર્ચામાં। આઈબીના મહિલા અધિકારીની ખુરશી ખેંચી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। ખુરશી ખેંચતા મહિલા અધિકારી પડ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। જાણી જોઈને કૃત્ય કર્યું હોવાનો મહિલા અધિકારીએ આક્ષેપ મૂક્યો હતો। જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। મહિલા અધિકારીએ આ ઘટના સંદર્ભે પોલીસ ફરિયાદ પણ કરી છે। ભુજ એ ડિવિઝન પોલીસ મથકે હરીશ આહિર સામે ફરિયાદ નોંધાવાઈ છે। અગાઉ પણ કોંગ્રેસ નેતા હરેશ આહિર આવી ચૂક્યા છે ચર્ચામાં। હરેશ આહિરે અગાઉ સાંસદ કંગના રાણાવત સામે કરી ચૂક્યા છે વિવાદિત ટિપ્પણી। નવા કાયદા ભારતીય ન્યાય સંહિતાના કલમ 121(1), 221, 133 અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ગુનો દાખલ કર્યો છે। આ ઉપરાંત પોતે ચાલુ ફરજમાં ઘટના બની છે। એને પોતાને કમર અને કરોડરજ્જુમાં પણ ગંભીર ઇજાઓ થઈ છે। એ માટે એક ફરજના રૂકાવટનો કાયદો જે છે એ કલમ પણ એમાં કાયદામાં લગાડેલી છે। તો કચ્છની આ ઘટના સંદર્ભે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું હતું। હર્ષ સંઘવીએ કોંગ્રેસની માનસિકતાને મહિલા અને દલિત વિરોધી ગણાવી છે। આ ખૂબ જ ચિંતાજનક અને નિંદનીય ઘટના હોવાનું તેમણે કહ્યું છે। જિગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સ બાદ કર્યું હતું તેમણે આ પ્રકારનું ટ્વીટ। કોંગ્રેસના નેતાએ આઈબીના મહિલા અધિકારીની ખુરશી ખેંચવાના સંદર્ભે તેમણે આ ટ્વીટ કર્યું હતું। બીજી બાજુ ભાજપે આ ઘટનાની નિંદા કરી છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે આ ઘટનાને પૂર્વ આયોજિત કાવતરું અને ઇરાદાપૂર્વક કરેલ કૃત્ય ગણાવ્યું છે। આ ઘટના બાદ કોંગ્રેસના નેતા લાજવાના બદલે ગાજતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। ने જ્યારે અપમાન દલિત મહિલા અધિકારીને જ્યારે અપમાન કરતા હોય પૂર્વ આયોજિત કાવતરું એટલા માટે હું કહું છું એને કે એ મહિલાને તેઓ અગાઉ ઓળખતા હતા અને એમને પોતે ઇરાદાપૂર્વક આ કામ કર્યું છે। જ્યારે કોંગ્રેસના નેતાઓ લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે અને કહી રહ્યા છે કે આઈબીના અધિકારી ત્યાં શું કરતા હતા। અરે આઈબીના અધિકારીની શું ફરજ છે એ કોંગ્રેસના નેતાઓને ખબર નથી। અને જે વ્યક્તિ બોલી રહ્યા છે ધારાસભ્ય કક્ષાના નેતા હોય કે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતા હોય કે એમના પ્રવક્તાઓ હોય એમને ખબર નથી કે આઈબીના અધિકારીઓની શું ફરજો છે। બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મહિલા પોલીસ કર્મી અભદ્ર વર્તન થયું તેને લઈને દિલગીરી અનુભવતો હતો, પરંતુ હવે મારી દિલગીરી જતી રહી છે કેમ કે મહિલા પોલીસ કર્મીએ એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ કર્યો છે। આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે। પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું। બાપાની પેઢી ચાલે છે તમારી પ્રેસ કોન્ફરન્સમાં ઘૂસી ગયા। એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું, તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓને બેસીને ડાપણ કરવાની